પ્રજાના પ્રતિનિધિઓ કાયદો વ્યવસ્થા પહેલું બગાડશે એને પહેલા એરેસ્ટ કરો. સાબિત થઈ ગયું. તમે ઉભા રહ્યા, અમારા ધારાસભ્ય છે કે અમે ઉભા છે, લોક પ્રતિનિધિ છે. તમારો અધિકાર નહીં અમને બોલવાનો. તમે ઇજ્જત નહીં કરતા, તમે ભાજપના ઇશારે કામ કરો છો. હું તમને ખાલી એટલું જ કહું કે જયારે ચૈતરભાઈએ કાયદો વ્યવસ્થા બગાડી નથી ત્યારે એમને એરેસ્ટ કરી જાય. તમે ડિસાઈડ કેવી રીતે કરો કે એમને કાયદો વ્યવસ્થા બગાડી દીધી? એક ધારાસભ્યને એરેસ્ટ કરવા રાજ્યપાલની મંજૂરી છે તમારી પાસે? અરે અમારી પાસે વિડીયો બધા ફરે છે. તમે હું કરો છો? હા, પોલીસ પાસે સામેવાળાને શું કરતા હતા એ લોકો? કશું એમને તો એક દારૂ શાસન છે. તમને જે અમારા સવાલ છે એનો જવાબ એક દારૂ શાસન ચાલે છે, એમાં તમે અમને કેટલો ટાઈમ લાગે? ટાઈમ બોલો સાહેબ, ટાઈમ બોલો. ટાઈમ કહી દો. ટાઈમ કહી દો. ભાજપ વાળા કે પછી કેવો ટાઈમ? સીઆર પાટીલ નો ફોન આવશે. સીઆર પાટીલ નો ફોન આવશે ઉપરથી. રાજ્યપાલની મંજૂરી જોઈએ. સંવિધાન કહે છે કે ધારાસભ્યને એરેસ્ટ કરવા એટલે રાજ્યપાલની મંજૂરી જોઈએ. થોડી છે. આજે એક ધારાસભ્ય છે, આવનારા દિવસમાં 25 ધારાસભ્ય બનાવવાના છે. બીજી વાર કહેવામાં આવે છે. લડી લેવી પડશે ભયા, લડી લેવી પડશે. લડી લેવી पुलिस तेरे तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. पुलिस तेरे तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. सरकार हमसे डरती है. पुलिस को आगे करती है. जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. एक ने लई गया बीजन भी ली जैसे पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप हमसे डरती है, पुलिस को आगे करती है. भाजप हमसे डरती है. पुलिस को आगे करती है.
ભાઈ પકડી જાય પલળ જાય તો શું વાંધો નહીં. આપણે ગેરકાયદેસર માટે આપણે આવેલા છે, બેસી જાઓ ભાઈ. ભાજપનો કેસ પેરો અને આ ભાજપની જે ઈશારા ઉપર કામ કરતી જિલ્લા પોલીસ એ પણ અહીંયા એફઆરઆઈ બતાવવા માટે પણ હજી સુધી તૈયાર નથી. અને આ ભાજપના કમલમમાંથી એ લોકોનો ઓર્ડર આવે રાહ જોઈ રહ્યા છે. એના માટે આ લોકો હજી સુધી ચૈતરભાઈને પણ નથી છોડી રહ્યા, નથી એફઆરઆઈ ની નકલ બતાવી રહ્યા. બીજું કે અહીંના જે ડીવાયએસપી સાહેબ છે એ પણ ખૂબ આજે મહિલાઓ છે, એમના જે ધર્મપત્ની છે એમની સાથે પણ એકદમ ખરાબ વર્તન રીતે એ લોકો ઊંચા અવાજથી વાતો કરી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે આ ભાજપના ઈશારે કામ કરતી આ જે નર્મદા જિલ્લા પોલીસ છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ. અને આવી રીતે આ જનતાના હક માટે હર હંમેશ ચૈતરભાઈ લડતા રહ્યા છે. ત્યારે જનતાના જે આજે જનતાને અત્યાર સુધી જ્યારે ચૈતરભાઈની જરૂર હતી ત્યારે જનતાના સમર્થનમાં ઉભા હતા. આજે ચૈતરભાઈને જરૂર છે ત્યારે જનતાએ પણ આ સમર્થનની અંદર ચૈતરભાઈના સમર્થનમાં આવવાની જરૂર છે. મારામારીના કેસ છે અને એની અંદર પોલીસ ફક્ત ને ફક્ત ચૈતરભાઈને કેસ કરો ભાઈ, કેસ કરો. ભાજપનો કેસ પેરો કેસ કરો ભાઈ, કેસ કરો. ભાજપનો કેસ પેરો કેસ કરો ભાઈ, કેસ કરો. भाजपनो केस पेरो सरकार तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी सरकार तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी सरकार हमसे डरती है, पुलिस को आगे करती है सरकार हमसे डरती है. पुलिस को आगे करती है भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी नर्मदा पुलिस हाय हाय 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 भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी भाजपनो केस पेरो भाजपनो केस पेरो પોલીસ અધિકારી છે અહીંયા ઉભા છે એ લોકો કોઈ જવાબ સમ કરો ભાઈ, સમ કરો. એ લોકોનું ફક્ત ને ફક્ત કહેવું એટલું છે કે અમે અમારી રીતે મીડિયાની અંદર અમે જે કંઈ પણ ખુલાસો આપવાના છે મીડિયામાં આપીશું. ત્યારે आवाज दो, आवाज दो, आवाज दो. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं चैतरभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते चैतरभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे आवाज दो, आवाज दो. हमें पुलिस तेरी तानाशाही
ગુલામી બંધ કરો. નર્મદા પોલીસ નર્મદા પોલીસ નર્મદા પોલીસ નર્મદા પોલીસ આવાજ દો અમે આવાજ દો અને ભાજપના જે કૌભાંડો ચૈતરભાઈ જે બહાર કરી રહ્યા છે એ કેવી રીતે દબાઈ એસઆઈટીની જે રચના થઈ છે એ નિષ્પક્ષ જે તપાસ ના થાય એના મનરેગા કૌભાંડની તપાસ કરો મનરેગા કૌભાંડની તપાસ કરો મનરેગા કૌભાંડની તપાસ કરો ભ્રષ્ટાચારની ગુલામી બંધ કરો ભાજપ સરકારની ગુલામી બંધ કરો ગોળી મારો અમને ચાલો આવો તમારે સામનો કરો અમે તૈયાર છીએ ચેતરભાઈ કહીને ગયા છે જેલ બોલો આંદોલન કરવાનું છે અરે બિરસા દાદાના વંશજો છે 24 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા અમે તો જીવી લીધું મારી નાખો અમને બધાને ગોળી મારી દો ગોળી માર દો ન્યાય ના મળી શકતો હોય એ સરકારમાં પોલીસ સરકારની ગુલામી કરે છે પોલીસને શરમ આવી જોઈએ પોલીસે હું કામ કરવાનું છે ને હું કરી રહી છે જોઈ રહ્યા છે તમારો પગાર પ્રજાના ટેક્સ માંથી આવે છે નહીં કમાવામાંથી આવતો થોડી તો શરમ કરો તમે શરમ ભાજપનો ઓર્ડર આવ્યો પછી જ કાર્યવાહી કરો. કેટલી હજી સુધી તાનાશાહી આ ગુજરાતની અંદર ચાલશે આ જનતાએ પણ હવે જાગવાની જરૂર છે. હજી સુધી FRI નથી થઈ અત્યારે આપણે ડરાતે બિલકુલ નહીં બરાબર આપણે હક અધિકાર માંગીએ ભાઈ છેલ્લે મેરા બી તૈયાર નથી અને ડકોઈતા બી જાના બી તૈયાર નથી ભાઈ કઈ વસ્તુ આપણે પોજી આપણે ના કરના હજી સુધી એમના પરિવારને પણ નથી મળવા દીધા એમના બંને ધર્મપત્ની પણ અહીંયા છે એમને પણ મુલાકાત નથી કરવા દીધી हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते सरकार हमसे डरती है पुलिस वाले करती है भाजपा तेरी गुंडागर्दी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी भाजपा तेरी हिटलरगिरी नहीं चलेगी सरकार हमसे डरती है पुलिस वाले करती है चैतरभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं आवाज दो आवाज दो તમે અમારી ઉપર કરી રહ્યા છો એવી जब जब चैतर वसावा बोला है ગુજરાત का सियासत बोला है जब जब चैतर वसावा बोला है ગુજરાત का सियासत बोला है जब जब चैतर वसावा बोला है ગુજરાત का सियासत बोला है एक चाले આ પોલીસની દાદાગીરીથી અમે ડરવાના નહીં સાહેબ રાતે સુધી બેસીશું સવાર સુધી જે કરવાનું હોય એ કરજો તમે બરાબર આખા ગુજરાતના લોકોને ભેગા કરીશું તમે એવું માનતા નથી. અમે ડરવા વાળા લોકો નથી અમે મરવા વાળા છે મરવો પસંદ કરીશું પણ ડરવાનું ક્યારે પસંદ નહીં કરીએ કેમ કે અમારા પ્રતિનિધિને ખોટી રીતના અહીંયા ફસાવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે ભાજપના મોટા મોટા પગરો કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે એમને ઠાવરવામાં આવે છે અને આજે પ્રજા માટે જે અવાજ ઉઠાવે છે એને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 27 ધારાસભ્ય માટે એક એવા ધારાસભ્ય છે જે પ્રજા માટે અવાજ ઉઠાવે છે આજે ગરીબ વંચિત તમામ વર્ગના લોકો માટે અવાજ ઉઠાવે છે આજે એવાના જે તાનાશાહી સરકાર આવેલી છે આજે હિટલરગીરી લડે છે અને અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે હિટલરશાહી સરકાર ચૈતરભાઈને બી કહે છે કે અમે ટેન્શન ના લો. કરી રહી છે આદિવાસી સમાજ અને તમામ લોકો આજે એમની પડકે ઉભા છે 24 કલાકમાં એમને આજે હાજર બહાર કરવા પડશે આજે ચૈતરભાઈ પોલીસ માટે પણ બોલે છે તમે 24 કલાક નોકરી કરો છો 48 કલાક કરો છો એમના માટે પણ લડે છે ચૈતરભાઈએ વિધાનસભામાં પ્રસ્તાવ ઉઠવેલો કે પોલીસને કેમ 24 કલાક માટે ઉભી રાખે છે આજે એ એમના માટે પણ બોલ્યા છે એટલે ગર્વ થાય છે કે અમને આજે આવા ધારાસભ્ય મળ્યા છે તમારે સામ દામ દાન ભેટ તમામ નીતિ અપનાવી લેજો પરંતુ ચૈતર વસાવા છે કોઈ દિવસ ઝૂકે નહીં કોઈ બી સરકારની સામે એના બાપથી ઝૂક્યો નહીં ઝૂકે બી નહીં કોઈનાને છોડીશું નહીં આમાં જે રીતે ચૈતરભાઈએ મહેનત કરી વિસાવદર વિધાનસભાની અંદર ને ગોપાલભાઈને જે રીતે જીતાડ્યા છે આ જીત આ ભાજપથી સહન ના થાય
અને આ જે જુગલબંધી છે, જે ટ્રાઇબલ વિસ્તાર માટે જે લડત આપતો આની અંદર તમને સફળતા નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ. અને આગળ જતા અમારે જે પણ કરવાનું થશે અમે તમામ કાયદાકીય અમે તમારી સામે લડત લડીશું. અમારી લડત આજે પણ કહીએ છીએ, ભાજપ સામે છે, પોલીસ સામે નથી. પોલીસ વચ્ચે આવશે અમારી લડત, ભાજપને છોડી ને પોલીસ સામે ચાલુ કરીશું. તમારા વિસ્તારની અંદર જેટલી જગ્યાએ 2 નંબરના ધંધા ચાલશે એ તમામ જગ્યાએ અમે રેડો પાડીશું ને જનતા રેડ કરીને ઉજાગર કરીશું અને એક પોલીસ અધિકારીને ખુલ્લા પાડીશું. એટલે અમારી લડત ફક્ત ને ફક્ત ભાજપ સામે છે. એટલે કોઈ પણ પોલીસ અધિકારી આવું અને એવું ના સમજતા કે કોઈ બી જણ બચી જશે. બધાની આરપારની લડત અમે લડીશું અને બધાનો ફોટો અમે કાઢીશું. કાયદેસરનો અમે કાર્યવાહી કરીશું અને બધાને જ્યાં હપ્તા લે છે તેનો અમે કાર્યવાહી કરીશું. 2500 કરોડનું જે કૌભાંડ છે, આ સાંસદ ચૂંટાયેલા જે મનસુખભાઈ વસાવા એમની ધરતી ઉપર ઉભા રહીને એમના વિસ્તારની અંદર ઉભા રહીને હું વાત કરું છું કે એ જ 1 મહિના પહેલા એવું સ્ટેટમેન્ટ આપતા હતા કે કોઈ કૌભાંડ નથી થયું. અને એ સમયે ચૈતરભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી વિધાનસભાની અંદર સદનની અંદર એમને અવાજ ઉઠાવ્યો. આ કૌભાંડ બહાર આવ્યો. એમને ખબર નથી કે 749 કરોડ એમના આ જ બચુ ખાબરના છોકરાઓ, બચુ ખાબર અને આજ જે પેલા હીરા ચોટવા છે આ લોકોએ ભેગા મળી અને કૌભાંડો કર્યા છે. આ કૌભાંડોની રચના એસઆઈટીની રચના કરી અને એસઆઈટીની રચનાની અંદર હજુ કેટલા મંત્રી, કેટલા ધારાસભ્ય આની અંદર જાય એવા છે અને ના જાય અને આ કૌભાંડને અહીંયા અટકાવવામાં આવે અને આ તપાસને અહીંયા અટકાવવામાં આવે એનો જ એક ભાગ છે આજે ચૈતરભાઈને અંદર લઈ જાય. અને 2 દિવસ પહેલા જ ન્યૂઝ અને માધ્યમથી જાણવા મળ્યું હતું કે ગાંધીનગર લેવલ સુધી તમામ અધિકારીઓને તમામ લોકો આ મનરેગા કૌભાંડમાં ફસાયેલા છે. અને એના બીજા દિવસે સાંસદ મનસુખભાઈએ જે નિવેદન ફેરવું છે એના પરથી તમે આમાં શું કહેશો? આજ મનસુખભાઈને ખબર હોવી જોઈએ કે તમે જ્યારે એમ કહો છો કે ગાંધીનગરમાં કોને હપ્તા લીધા તો તમને ખબર છે તો આવો ને અહીંયા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે. ચૈતરભાઈએ જેને કૌભાંડ બહાર પાડ્યું છે એને સમાજ તમે એક સમાજની દ્રષ્ટિએ તો આવો. હું પટેલ સમાજમાંથી છું, એના સમર્થનની અંદર સવારથી અહીંયા ઉભો હોય તો તમે તો એક આદિવાસી છો. આજે જનતાના પ્રશ્નોને તમામ સમય જોયા વગર જ્યારે ચૈતરભાઈ સડકથી લઈને સદન સુધી જ્યારે લડતા હોય, આ એમની જે લડત છે જોઈને હું અહીંયા આગળ ઉભો છું ત્યારે મનસુખભાઈને પણ શરમ આવી જોઈએ. એમનું ઘર અહીંયાથી 500 મીટરની દૂરી પર છે. એમને આવીને અહીંયા ઊભું થઈ જવું જોઈએ અને ચૈતરભાઈના સમર્થનમાં ઊભું રહેવું જોઈએ કે ચાલો મનરેગા કૌભાંડની અંદર હું તમને પુરાવા આપું. ચૈતરભાઈ જયારે બહાર પાડ્યું છે ત્યારે મનસુખભાઈ એને બહાર આપવું છે. આદિવાસી પ્રજા શાંત છે. આદિવાસી પ્રજા સંવિધાન અને સંવાદમાં માને છે. જો તમે સંવિધાન બાજુમાં મૂકી દેશો તો અમે પણ સંવિધાન બાજુમાં મૂકીને અમારા પુરખાઓ જે રીતના લડત લડ્યા હતા, મરેંગે યા મારેંગે, એ રીતે અમે પણ અપનાવીશું. એટલે ભાઈ મહેરબાની કરીને ખોટી રીતના હેરાન કરવાનું બંધ કરો. અમે જેલમાં પુરાવા બી તૈયાર છે, અમે મરવા બી તૈયાર છીએ, પરંતુ ખોટી રીતના અમારા લીડરને તમે હેરાન કરશો, ખોટી રીતના એને પૂરશો તો અમે કોઈ સંજોગોમાં સાકી લેવાના નથી. ચાહે એના માટે અમે મરી મીઠવું પડે કે અમારે મારવા પડે. જય આદિવાસી! આ પોલીસ કાયદો ક્યાંની અહીંયા આગળ અમને લોકોને બતાવે છે ત્યારે હું પોલીસને કહેવા માંગુ છું કે કાયદો બતાવો પેલા ભાજપના લોકોને કે જે લોકો ખોટી રીતે. હવે પેલા જે તાલુકા પ્રમુખ છે એની મમ્મી તો ઘરે હતી તો એના મમ્મી એમ કે મારા છોકરાને મારી નાખવાની ધમકી આપી ચૈતરભાઈ, તો એના મમ્મીથી તો ઉઠાતું બી નથી. એ તાલુકા પ્રમુખ કેવી રીતે એના મમ્મી એવી રીતે આવું સ્ટેટમેન્ટ આપી શકે? એના સ્ટેટમેન્ટ ઉપર તમે એક ધારાસભ્યને એરેસ્ટ કરી. હવે જે ધારાસભ્યને એરેસ્ટ કરવાનું હોય એમાં જે સરકારના પરિપત્ર મુજબ જે અમુક વસ્તુ અમલમાં આવે છે, રાજ્યપાલની મંજૂરી આની અંદર લેવી પડે. રાજ્યપાલની મંજૂરી લઈ ને ત્યાર પછી એમને એક લીગલી નોટિસ આપવી પડે. નોટિસ આપીને એનો જવાબ લેવો પડે ને ત્યાર પછી એની ઉપર એફઆરઆઈ થાય. આમને કોઈ મર્ડર નથી કર્યું કે નથી કોઈને હાફ મર્ડરની કોઈ કલમો લાગી, તેમ છતાં કેવી રીતે ફસાવા એનો અત્યારે રાહ જોઈ રહ્યા છે આ પોલીસ અધિકારીઓ. અને કમલમમાંથી ઓર્ડર આવે એ પ્રમાણે કલમો એડ કરી અને પછી એફઆરઆઈ કરશે એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. એટલા માટે જ સવારથી એ લોકો એફઆરઆઈ પણ નથી બતાવતા, નથી એ લોકોએ ઓનલાઈન ચડાવી અને અત્યાર સુધી એ લોકો કોઈ પણ પ્રકારનો જવાબ આપવા પણ તૈયાર નથી. તો તમારા કહેવા મુજબ એવું છે કે જો આ ભારત દેશ લોકશાહી દેશ છે પણ આમાં ફક્ત ને ફક્ત સરકારની તાનાશાહીથી ચાલતું હોય એવું તમે કહેવા માંગો છો? બિલકુલ જે સંવિધાન છે, સંવિધાનિક જે હકો છે એ બિલકુલ આ લોકો પૂરા કરી દેવા માંગે છે કે કોઈને પણ એમના હકો મળવા ના જોઈએ. ત્યારે
આ મીડિયાના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી હું જનતાને પણ કહેવા માંગુ છું કે જ્યારે જનતાને ચૈતરભાઈની જરૂર હતી ત્યારે જનતાના સમર્થનની અંદર આ ચૈતરભાઈ વસાવા દિવસ રાત જોયા વગર તમારી સાથે આવ્યા છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે જો આગામી દિવસની અંદર અત્યારે જો અમને છોડવામાં નહીં આવે અને જો કોઈ ગંભીર કલમો એડ કરવામાં આવી અને ગંભીર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો તો આવનારા દિવસોની અંદર દિન 2 ની અંદર અમે લોકો જે રીતે વિડીયોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જે રીતે પણ તમને મેસેજ મળે તો તમામ ગુજરાતની જનતાને આજે ચૈતરભાઈના સમર્થનની અંદર અમે બોલાવી રહ્યા છે, આહવાન કરી રહ્યા છે. અને તમને પણ વિનંતી છે કે તમારી લડતમાં જ્યારે ચૈતરભાઈ ઉભા હોય છે ત્યારે ચૈતરભાઈની લડતમાં હવે તમે પણ. હવે જ્યારે ચૈતરભાઈ હર હંમેશ એ 182 ધારાસભ્ય છે તો ફક્ત ને ફક્ત કોઈ પણ નાનામાં નાનો ગુનો દાખલ હોય, 1 વર્ષ પહેલા પણ આ રીતે ગુનો દાખલ થયો હતો અને ફરીવાર પાછો આ ગુનો દાખલ થયો તો ફક્ત આ એક ધારાસભ્યને કેમ વારંવાર આ રીતે ફસાવવામાં આવે છે? પોલીસથી 35 વિડીયો પોલીસના જાતે દારૂના હપ્તા ઉઘરાવતા ત્યાં ભરૂચ આપ્યા છે. એ ભરૂચ અને આ લોકો વગર એફઆઈઆર ચૈતરભાઈને અહીંયા આગળ લાવીને બેસાડી દીધા છે. તમારી પાસે પુરાવા સાથે તમને વિડીયો આપ્યા છે. તમારા જ પોલીસ અધિકારીઓ ત્યાં આગળ હપ્તા લેવા માટે જાય છે. અને ચાલો મારી જોડે હું તમને બતાવું કે આજે ત્યાં અંકલેશ્વરની અંદર, તાલુકાની અંદર કેટલી જગ્યાએ હજાર બેરલ દિવસના તમારા દેશી દારૂના અડ્ડા ગોઠવાય. જ્યારે અમે જોયું છે કે આ ગુજરાતના અંદર જ્યારે ચૈતરભાઈ વસાવા આંદોલનની ચીમકી હાલતા હોય છે તો આટલો બધો ચેકપોસ્ટ ગોઠવી દેવામાં આવતો હોય, જ્યારે સામાન્ય કાર્યકરોને જો આવવા દેવામાં આવતો હોય તો આ દારૂ ગુજરાત માટે દારૂબંધી છે તો પછી આટલો ભરપૂર પ્રમાણમાં દારૂ ક્યાંથી આવે? સામાન્ય જનતા આવે કે ન આવે પણ ગુજરાતની અંદર આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એના સમર્થનની અંદર દારૂની ગાડીઓ ઉતરશે ને ઉતરશે. ગુજરાતની જે જનતા છે, ગુજરાતનું જે યુવાધન છે એને દારૂ પીવડાવી અને પૂરું કરી દેવા માંગે છે. અને અહીંયા 2 નંબરના હપ્તા એમના જે પોલીસ સ્ટેશનો ચાલી રહ્યા છે બંધ થઈ જાય એવા છે. એટલા માટે જ આ લોકો દારૂની ગાડીઓ ઉતારવા દે છે. પરંતુ જે સંવિધાનિક જે લડતો લડે છે એ લોકોની લડતો આ લોકો બંધ કરી દે છે. તમામ બુટલેગરોના આજે અડ્ડા ચાલે છે ભાજપની સાથે સંકળાયેલા હોય છે. ઘણી અત્યારે જે તમને ખબર જ હશે કે શાળા પ્રવેશોત્સવ ચાલતો હતો એના અંદર બી આ ટ્રાઇબલ વિસ્તાર છે તો ટ્રાઇબલ વિસ્તારના અંદર અભ્યાસનો ઘણો અભાવ છે. ત્યારે આ મુદ્દામાં પણ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો હતો. એના માટે તમે શું કહેશો? ચૈતરભાઈએ ખાલી શાળા પ્રવેશ ઉત્સવની વાત નથી, ગુજરાતની જનતાના નાના બાળકથી લઈ અને 90 વર્ષના વૃદ્ધ સુધીનો કોઈ પણ તકલીફ હોય એના તમામ લોકોના પ્રશ્ન એમને સદનમાં પણ ઉઠાવ્યા છે, એમને સડક પર પણ ઉઠાવ્યા છે અને એમને દારૂબંધી માટે પણ વારંવાર એમને લેખિતમાં આપ્યું છે. તેમ છતાં પણ એ દારૂબંધી નથી થતી. એમ કે છે અત્યારે એક પીઆઈ શ્રી હતા એમ કહેતા હતા કે કઈ જગ્યાએ દારૂ મળે મને બતાવો. આજે આ જનતા જેને હું કહું છું કે આજે દારૂ નહીં મળે, આવતીકાલે અથવા અઠવાડિયા પછી મને કહેજો, હું તમારી સાથે દારૂના અડ્ડા ઉપર આવીશ ને તમે ના પકડી શકો તો હું જાતે જનતા રેડ કરવા માટે તમને ખબર છે કે તમારા વિસ્તારની અંદર આ પબ્લિક ભેગી છે એટલે દારૂના અડ્ડા આજે બંધ છે. આજે દારૂના અડ્ડા બંધ છે. અઠવાડિયા પછી મને બતાવો, હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ દારૂ મળે. તો તમારા કહેવા મુજબ એવું છે કે જો અત્યારે દારૂ પકડના પીવાવાળા વ્યક્તિ પકડાતા હોય તો બુટલેગરોને તમે જનતા સાથે રહીને, પોલીસ કર્મચારીઓને સાથે લઈને તમે પકડાવશો. અત્યારે જ અહીંયા જે સમર્થનમાં લોકો આવ્યા છે એમાંથી જ એક વ્યક્તિ, પહેલા તો એ વ્યક્તિને દારૂ પીધેલો છે એટલે પકડીને આ લોકો લઈ ગયા અને એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું છે. ત્યારે હું પોલીસને કહેવા માંગુ છું કે આ દારૂ આવ્યો કઈથી તો તપાસ કરો. તમે એને પૂછજો કે આ દારૂ પીધો ક્યાંથી, ને જ્યાંથી પીધો ને એ જે વ્યક્તિ પકડો તો ખબર પડે. પણ તમે બુટલેગરને પકડશો? અરે મેં જાતે પોલીસને જાતે ઇન્ફોર્મેશન આપીને ગાડીઓ પકડાવી છે. અને તમારે એમ હોય તો તમારા વિસ્તારની અંદર વિજિલન્સ અને જે કંઈ પણ એજન્સીઓ લાગતી હશે તમામ એજન્સીને લાવીને તમારા વિસ્તારમાંથી જ આપણે 2 નંબરના ધંધા પકડાવીશું. હવે તમે ખાલી દિવસ જુઓ અને જે રીતે તમે ચૈતરભાઈને હેરાન કર્યા એ રીતે અમે તમને હવે હેરાન કરીશું. એટલે મહેરબાની કરીને અમે એવી આશા રાખીએ છીએ કે કોઈ પણ રીતે આજે ચૈતરભાઈને જનતાને મેળવવા માટે અહીંયા પોલીસની ગાડીઓ આવી રહી છે અને જનતાને ગમે તેમ કરી અને અહીંયાથી પૂરવાનો જે એ લોકોનો કારસો છે ત્યારે ચાલી રહ્યો છે. પરંતુ આ વિડીયોના માધ્યમથી કહું છું કે જેટલી પણ લોકો આ વિડીયો જોવે છે તમામ લોકો શેર કરશો અને વધુમાં વધુ લોકો અહીંયા પહોંચે એવી આપણે સૌ લાઈવ ચાલુ રાખજો. આપણે સૌ જોવાનું છે.
કે આની અંદર આપણે ઘર્ષણ નહીં કરતા ભાઈ. ચૈતરભાઈને હેરેસ કરવામાં આવ્યા છે તો તમારા અહીંયા શું તમારું આગળની રણનીતિ શું રહેશે? રણનીતિની અંદર આગળ અમારું એક જ છે. આજે ચૈતરભાઈને છોડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમારે દિન 1-2 ની અંદર અહીંયા જે પણ લોકોને ભેગા કરવાના થશે, જે કંઈ કાયદાકીય અમારે આંદોલનો કરવાના થશે એ પણ કરીશું. અમારી જે કંઈ કાયદાકીય કોર્ટની અંદર જે કંઈ કોશિશ કરવાની હશે એ પણ અમે કરીશું. અને સાથે જ અમે સંવિધાનિક હકથી અમે લડત પણ અમે લડવા માટે તૈયાર છીએ. તો ભલે ને એસા આવો ને આપણે બંદૂકનું ફાયરિંગ કરો, બંદૂકનું ફાયરિંગ. અમે ડરવાવાળા માણસો નહીં ભાઈ, અમે હક અધિકાર માટે લડવા માંડો. અમારા એમએલએ શ્રીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જવાના નહીં. કોઈ છે ને બૂમો નહીં પાડતા હા કે ઉઠાવા દો એમને બરાબર, કોઈ બૂમો નહીં પાડતા, કોઈ બૂમ ના પાડતા, સાના માના ઉભા રહેજો હા કે કઈ રીતે પકડે છે તે જોઈએ આપણે. કારણ કે ચૈતરભાઈને મળવા પણ દેવામાં નથી આવતા. એમના બંને ધર્મપત્ની પણ અહીંયા છે, એ લોકોને પણ મળવા દેવામાં નથી આવ્યા. એમના સગાવાલા પણ અહીંયા છે, એ લોકોને પણ મળવા દેવામાં નથી આવ્યા. એટલે ચૈતરભાઈને અંદર કંઈ પણ થયું હશે અને કંઈ પણ થશે એની સદંતર જવાબદારી નર્મદા જિલ્લા પોલીસની રહેશે અને વહીવટી તંત્રની છે. એમની જવાબદારી હોવી જોઈએ. અને એમની જવાબદારી જ છે. એ લોકો પકડીને લાવ્યા છે, કંઈ બી થયું તો એમની જવાબદારી રહેશે. તમે લોકો અહીંયા આગળ કેટલા વાગ્યાથી આવ્યા? તમને કોઈ માહિતી આપી એવું ના, કોઈ માહિતી પોલીસ બહુ ઘર્ષણ કરે છે અમારી સાથે. અમને ધક્કા મારીને બહાર કાઢે છે, નથી મુલાકાત કરાવતી. અમે ક્યારના પ્રેસ નોટ FIR ની નોટ માંગીએ છીએ તે પણ અમને નથી આપતા. થોડી વાર પછી આપીએ, થોડી વાર પછી આપીએ, એવી રીતે ટાઈમ પાસ કરે છે અમારી સાથે. તો કેટલા કલાકથી તમે લોકો અહીંયા આગળ બેઠા છો? અમને 4-5 કલાક તો થઈ ગયા છે. પોલીસનો જવાબ શું આવે છે અંદરથી? પોલીસનો જવાબ કઈ નથી આવતો. ધમકાવવા માટે દોડીને આવે છે, મારવા માટે. આ કયો કાયદો છે એમ? આ કયો કાયદો છે એમને પોલીસને? હે ભાઈ, લેડીઝ ને ધમકાવો, તમે શરમ કરો. પોલીસોને ખાસ કહું છું, તમારી જ્યારે ગ્રેડ પે ની માંગણી સાહેબે શરમ કરો પોલીસ વાળાઓ, તમારા માટે અમારા સાહેબ લડેલા છે. આ તમામ પોલીસ અધિકારીને કહેવા માંગીએ છીએ કે તમારી જ્યારે ગ્રેડ પેની જે કંઈ પણ માંગણી હતી એ માંગણી માટે ચૈતરભાઈએ લડત ઉપાડી હતી અને જાડેશ્વર ચોકડી પર ચક્કાજામ અમે જ કર્યા હતા. એ ટાઈમે તમારા જ ગ્રેડ પે માટે, તમારા ન્યાય માટે બી અમારા એમએલએ લડે છે. અને ત્યારે જઈને તમને આ પગાર વધારે મહિલા છે, તમારે થોડી શરમ કરવી જોઈએ, એક લાજ રાખવી જોઈએ ને એમને અહીંયાથી અમને રિયા કરવા જોઈએ. તમારા માટે કોઈ ભાજપ વાળું લડે છે? 24 કલાક જયારે કેવડિયામાં ઉભા રહેલા ને પોલીસ એટેક આવેલો ત્યારે સરકાર તરફથી વોલ્ટર અપાવેલું પોલીસ તંત્રને એ ચૈતરભાઈ વસાવા છે. હા, સાંભળજો કાન ખોલીને. જયારે તમને 24 કલાક આવી રીતે ઉભા રહેવામાં આવે છે ને જયારે તમને એટેક આવ્યો હતો ને ત્યારે એ ચૈતરભાઈએ તમને વોલ્ટર અપાવેલું. અરે પોલીસ વાળાના છોકરાઓ પણ ભણતા હશે, જેમના પેપરો લીક થઈ જાય ને ત્યારે અમારા ધારાસભ્ય શ્રી અવાજ ઉઠાવે છે. આજે ચૈતરભાઈ વસાવાના કારણે નકલી કચેરીઓ પકડાયેલી છે. આજે કેટલી બધી વસ્તુ નકલી પકડાયેલી છે એ ચૈતરભાઈ વસાવાના કારણે. આજે તમામ ધારાસભ્ય છે પરંતુ કોઈના ઉપર FIR ના થાય, કારણ કે એ લોકો પાર્ટીના ગુલામ છે, પણ આ કોઈનો ગુલામ નથી. આ જંગલનો રાજા છે. ચૈતરભાઈ વસાવા જંગલનો રાજા છે. બધા જ પોલીસને સારી રીતે યાદ હશે, PSI ની ભરતીનું જયારે કૌભાંડ થયું હતું ત્યારે આ જ ચૈતરભાઈએ ત્યાં સદનમાં પણ અવાજ ઉઠાવ્યો અને સડક પણ અવાજ ઉઠાવ્યો. અને તે જ પોલીસ આજે ચૈતરભાઈને આ રીતે એરેસ્ટ કરીને અહીંયા જયારે લઈને આવી છે, આ એક ખૂબ શરમની વાત છે. ગુજરાત માટે શરમની વાત છે. અને ગુજરાત સરકાર આની અંદર બિલકુલ વલણ કરી
અને આજે પોલીસને આગળ હાથો બનાવી અને ચૈતરભાઈનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે, આ જે CR પાટીલની પોલીસ હોય, હર્ષ સંઘવીની પોલીસ હોય કે ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પોલીસ હોય, આ પોલીસ આજે ખરેખરની અંદર આ ચૈતરભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. હર સંઘવીના ઓર્ડરથી માનવતા રાખો, નર્મદા પોલીસ. માનવતા રાખો, માનવતા. કાલે આપણા માટે કોઈ લડે છે, કાલે તમારા લડાઈ માટે કોઈ નીચે બી નહીં ઉતરે. બાકી આ સુરતમાં ડ્રગ્સ પકડાયેલું ત્યારે કોઈનો વરઘોડો બી નહીં કર્યો. ભાજપ સાથે સંકળાયેલા હતા, હર્ષ સંઘવીની બાજુમાં ફોટા હતા એમના, એકને બી પકડવામાં નથી આવ્યા. પોલીસ વાળા તમારા માટે બી અમારા ચેતરભાઈ લડે છે. MLA શ્રી યાદ રાખજો, થોડી તો શરમ કરો, થોડી શરમ કરો, થોડી માનવતા બી રાખજો ભાઈ. સરકાર બદલાવાની છે ત્યારે બધાને ખેંચીને લાવીશું. જે કોઈ અધિકારીઓ છે નહીં રહેવાના, સરકાર આવશે અમારી બી 27 માં બનશે. ડીવાયએસપી શર્મા સાહેબ ને ગઢવી સાહેબ ને બોલાવો, બોલાવો અને હાલે એમની જોડે વાત કરાવો. વાત કરાવો. ભાજપ કહેશે ત્યારે જ આવશો. જે બોલો હજુ CR પાટીલનો ફોન આવવાનો બાકી છે. અમિત શાહ નો આવે હજુ બાકી. આ એ ચૈતર વસાવા છે જેને હરાવવા માટે પૂરેપૂરું ભાજપ તંત્ર આવીને બેસી જાય, પણ પ્રજાનો એવો વિશ્વાસ છે ને કે આ સિંહ જેવો ધારાસભ્ય છે, કોઈથી નહીં ડરે. કલાક પૂરો થયો છે. FRI ની નોટ કાયમ કઈ સત્તા નહીં રહેવાની ભાઈ, યાદ રાખજો. બોલાવો તમે. ચલો 9 વાગ્યાનો ટાઈમ આપેલો, 9 વાગી ગયા. બોલાવો ભાઈ. તમે બહાર આવો કાં તો અમે અંદર આવીએ. આટો ચેતરભાઈ ને બળ આપી દો, આંદોલન કરીશું ભાઈ. ચેતરભાઈ છોડી દો. શર્મ કરો. આપણે બતાવીશું ને બધે જગ્યા પર. એ તો અઠવાડિયા પછી 15 દિવસ પછી આપણે પછી એ લોકો પોલીસ શું કરે છે તે આપણે જોવાનું છે. આપણને કહેતી હતી. હા, નામ આપે, નામ આપીએ. લાલ્યો બોલ્યો બહુ છે. કઈ કઈ જગ્યાએ હપ્તાઓ લે છે તે બી બતાવીશું આપણે જગ્યા પરથી. આ તમારી અંદર દમ હોય તો બુડલે કરો ને તઈ રેર પાડો, પારો પારો બુડલે કરો ને તઈ રેર પાડો. હપ્તા વસૂલી વાળા પોલીસ વાળા નામ ના હોય તો આપીએ. નરેશ કોઈ અધિકારીને બોલાવો. ભાઈ પેલા ડેડિયાપાડાના બુટલેગર દીવાનનો છોકરો હિતેશ નામ હટે તમારી ગામમાં જગ જાહેર. ઓય ભાઈ કોણ છે ભાઈ? ઓય માફમાં બોલજો. હા કે શબ્દો નહીં. શું કીધું અમે? અમે અહીંયા આગળ ઉભેલા જ છે ભાઈ.